नमस्कार दोस्तों, फिर एक वक्त स्वागत है तमारू गुजराती टिप्स यूट्यूब चैनल ની અંદર। तो दुनियाना થિયેટરોનો આગવો ઇતિહાસ એટલે 27મી માર્ચ। तो 27મી માર્ચ વર્લ્ડ થિયેટર દિવસ તરીકે से ઉજવવામાં આવે છે। તો ચાલો આપણે તેની ટૂંકની અંદર से માહિતી મેળવીએ। તો થિયેટર શબ્દ પ્રાચીન ગ્રીક શબ્દ થિયેટોન ઉપરથી से ઉતરી આવ્યો છે। તેનો અર્થ થાય છે જોવાનું સ્થળ અથવા તો જોવું। પહેલાના સમયની અંદર મનોરંજન માટે જ્યારે અમર્યાદિત માધ્યમો હતા ત્યારે થિયેટર સૌથી પ્રબળ અને સૌથી પ્રભાવશાળી મનોરંજનનું એક ક્ષેત્ર હતું। વારે અને તહેવારે નગરજનો માટે થિયેટરોની અંદર છે કાર્યક્રમો છે યોજાતા હતા। આ થિયેટરોમાં મોટા ભાગે સંગીતમય રજૂઆતો, નૃત્યો, નાટકો અને વક્તવ્યોનો છે કાર્યક્રમો થતા હતા। પ્રાચીન થિયેટરોની પરંપરા 21મી સદીના અર્વાચીન યુગ સુધી से અવિરતપણે से વિસ્તરતી રહી હતી। તો ચાલો આપણે એમાંથી થોડાક જે વિશ્વભરના અનોખા છે થિયેટરો છે તેના વિશે માહિતી મેળવીએ। તો આપણે માહિતી મેળવશું એક્રોપોલિસ થિયેટર જે એથેન્સ ગ્રીકની અંદર આવેલું છે। આ થિયેટરોનું સાચું નામ છે ઓડિયન ઓફ હેરોડ્રક્સ એક્ટિસ થિયેટર। तो आ थिएटर ની અંદર 5000 સુધીના પ્રેક્ષકો સમાઈ શકે તેવી છે ક્ષમતા ધરાવે છે। તો ઓડિયન ઓફ હેરોડ્રક્સ એક્ટિસ એ પ્રાચીન પથ્થરોનું બનેલું થિયેટર છે। એક્રોપોલિસ હિલ સ્થિત આ થિયેટર વિશ્વના સૌથી પ્રાચીન થિયેટરનું પૈકીનું એક થિયેટર છે। એક્રોપોલિસ હિલ ઉપર આવ્યું હોવાથી તે એક્રોપોલિસ થિયેટર તરીકે પણ ઓળખવામાં આવે છે। ઈસવીસન પૂર્વે 174 માં આ થિયેટર બન્યું હતું અને લગભગ 15 વર્ષ સુધી છે આ થિયેટરનું છે બાંધકામ ચાલ્યું હતું। આ થિયેટરનું નિર્માણ હેરોડ્રક્સ એક્ટિસ નામના રોમન સેનેટરે તેની પત્નીના મૃત્યુ પછી તેની યાદ સ્વરૂપે છે આ થિયેટર બનાવ્યું હતું એવું માનવામાં આવે છે। આ થિયેટરનું નામ તેને બનાવનાર હેરોડ્રક્સ એક્ટિસ ના નામ ઉપરથી છે પાડવામાં આવ્યું હતું। આ થિયેટરમાં પથ્થરોનું 3 સ્તરમાં અનોખું બાંધકામ કરવામાં આવ્યું હતું જેથી કરીને 5000 સુધીના છે પ્રેક્ષકો તેની અંદર બેસી શકે। તે પછીના સમયગાળાની અંદર એક્રોપોલિસ હિલના વહેણોની અંદર છે આ થિયેટર છે ખોવાઈ ગયું હતું પરંતુ 17મી 18મી સદીની દરમિયાન ખોદકામ વખતે ફરીથી તે મળી આવ્યું હતું। એ પછી 1950 માં તેનું રિપેરિંગ કરી અને ફરીથી ચાલુ કરવામાં આવ્યું હતું। આજે પણ આ થિયેટર ચાલુ હાલતની અંદર જ છે પરંતુ તેની અંદર મહત્વના થોડા કાર્યક્રમો છે તેની અંદર ગોઠવવામાં આવે છે। તો દોસ્તો આપણે વિશ્વના અનોખા થિયેટરમાંનું એક થિયેટર વિશે આપણે વાત કરી। તો તમને આજનો આ વિડિયો કેવો લાગ્યો તે અમને પ્લીઝ કોમેન્ટ કરી અને બતાવજો તથા અમારા વિડિયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો અને આ અમારા વિડિયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથેનું બેલ આઇકન પણ જરૂર દબાવો।